ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં નમાઝ પડવા અંગે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી બબાલ બાદ હવે 7 અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ રૂમ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર ગત મહિને જ અમુક વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના કેમ્પસમાં નમાઝ પડવા મામલે બબાલ થઈ હતી. આ દરમિયાન 20 થી 25 લોકોના ટોળાએ તેમની સાથે મારપીટ કરી તોડફોડ મચાવી હતી. તો પોલીસે આ મામલે 25 થી વધુ લોકો સામે એફઆઈઆર પણ નોંધી હતી. આ મામલો વિદેશ મંત્રાલય સુધી પણ પહોંચી ગયો હતો, જે બાદ અફઘાનિસ્તાનના એક પ્રતિનિધિ મંડળે યુનિવર્સિટીના કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. તો મહત્વનું છે કે અધિકારીઓએ આ મામલે 5 વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરી ચૂક્યા હોવાનું જણાવ્યું છે. તો યુનિવર્સિટીના નિયમો મુજબ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થયા પછી હોસ્ટેલની સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. જે 7 વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે તે તમામ આ કેટેગરીમાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.